આપણે અત્યારે અંબાજી પહોંચી ગયા છીએ। વાવ, વરસાદી વાતાવરણ છે એટલા માટે જે લાઇટિંગ કરી છે એને છત્રીઓથી એને ઢાંકવામાં આવી છે। તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સંધ્યા નીતિન ન્યૂ વ્લોગમાં તમારું હું સ્વાગત કરું છું। અને આજે આપણે જઈ રહ્યા છીએ પાલનપુરથી અંબાજી। અને ભાદરવી પૂનમનો અત્યારે ખબર જ છે બધાને કે ભાદરવી પૂનમનો મેળો અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। આજે આઠમ થઈ છે, તો અત્યારથી આપણે જોઈશું કે રસ્તા ઉપર કઈ રીતની સેવાઓ ચાલુ છે એ દરેક હું તમને બતાવવાની કોશિશ કરીશ। તો તમે અમારા આ વિડીયો સાથે બન્યા રહેજો। અને જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ તમે કરી જજો અને વિડીયોના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો। આ આપણે ધન્યાણા ચોકડીથી થોડા આગળ આવશું એટલે આ પ્રથમ કેમ્પ અહીંયા તૈયાર થઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો અત્યારે રસ્તાની સાફ સફાઈ પણ ચાલુ થઈ ચૂકી છે અને ચોમાસાનો ટાઈમ પણ છે। આપણે આવી ગયા છે રતનપુર પદયાત્રી વિસામો। આ તમે જોઈ શકો છો અત્યારે મસ્ત એવી તૈયારી ચાલુ થઈ ચૂકી છે અને આઠમ છે તેમ છતાં પણ થોડી પબ્લિક શ્રદ્ધાળુઓની જવાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। અત્યારે શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે। જેમ રસ્તાઓના સાઈડમાં પણ સાફ સફાઈઓ ચાલુ છે અત્યારે। આ વખતે થોડો વરસાદ ભાદરવીમાં પણ વરસાદ છે એના કારણે તાપડીઓ પણ બાંધવા પડશે અને શ્રદ્ધાળુને માટે પણ એવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે કે સારી રીતે વિસામો લઈ શકે। આ તમે જોઈ શકો છો ભોજન કક્ષ છે, સરસ આરામ કક્ષ છે અને ભોજન કક્ષ। તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે દાતા અને દાતાથી આગળ આપણે જોઈશું કેવો માહોલ છે આઠમનો। અહીંયાથી આપણાને વધારે પદયાત્રીઓ જોવા મળશે। આગળ પણ તમે જોઈ શકો છો હજુ ટેન્ક બનાવવાની કામગીરી ચાલુ છે। હવે આપણે આવી ચૂક્યા છીએ રૂપપુરા ઢેલાણા ગામ। એટલે એવું ના વિચાર કરતા કે વરસાદી માહોલ છે તો આપણે ક્યાં વિસામો લઈશું, શું કરશું, બધી વ્યવસ્થા આપણાને રસ્તામાં જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો તાપડીઓ ઉપર બાંધવામાં આવી છે કે જેથી કરીને વરસાદી પાણી અંદર શ્રદ્ધાળુને ના લાગે અને એ લોકો શાંતિથી વિસામો લઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ છે ધનપુરા
મેડિકલ સેવા પણ અત્યારે તૈયાર થઈ ચૂકી છે. થઈ ચૂક્યું છે અને બધી તૈયારીઓ થઈ ગઈ છે અને શ્રદ્ધાળુઓ હાલ અત્યારે ત્યાં બેઠા પણ છે. આ વખતે થોડું વરસાદી માહોલ છે એટલા માટે થોડી વધારે સાફ સફાઈ અને વધારે સ્વચ્છતા તેમજ જે ટેન્કો બનાવવામાં આવશે એમાં પણ પાણી ના આવે, વરસાદી પાણી, એના માટે વધારે કામગીરીઓ આ વખતે થઈ રહી છે. આરામ કક્ષ છે અહીંયા, તૈયારી થઈ ગઈ છે. અહીંયા તો થોડા આગળ આવશું એટલે આગળ પણ તમને આ કેમ્પ જોવા મળશે. પછી તૈયારીઓ ચાલુ જ છે. આપ જોઈ શકો છો હજી આઠમ થઈ છે, કારણ કે હજુ હવે શ્રદ્ધાળુની અવર જવર તો 11 થી ચાલુ થશે, એટલા માટે હાલ હજી એટલા બધા શ્રદ્ધાળુઓ આપણાને રસ્તામાં જોવા મળતા નથી અને ખાસ કે કેમ્પો ચાલુ પણ થયા નથી, એટલા માટે જે આ મસ્ત બનાવ્યો છે. વાહ, આ કૂતરી જાય એવો કેમ્પ હતો. જેની જેવી ભક્તિ શક્તિ એ પ્રમાણેનું સેવાઓ ચાલુ છે. ત્યારે આપણે આ જય જલિયાણા સેવા કેમ્પ, આ મોટામાં મોટો કેમ્પ છે, સેવા કેમ્પ. મોટામાં મોટા કલાકારો પણ અહીંયા હાજરી આપશે. તમને બધી વ્યવસ્થા આ કેમ્પની અંદર મળી રહેશે. નાવા ધોવાથી લઈને તમને આરામ કરવાથી લઈને ભોજન કરવા. તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છે દાંતા. અહીંયા ટંકાર બીટ્સ આવવાની છે. આ ત્રિશુળિયા ઘાટની શરૂઆત થઈ ચૂકી છે. આ છે મહેસાણા, કલોલ, અમદાવાદ ગ્રુપ. રસુલપુરા આપણે આવી ગયા છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે શ્રદ્ધાળુઓ આપણાને ત્રિશુળિયા ઘાટે જોવા મળી રહ્યા છે. તો વહેલા એ લોકોએ પદયાત્રા ચાલુ કરી દીધી હશે, ત્યારે આ આઠમના દિવસે ત્રિશુળિયા ઘાટ પહોંચી ચૂક્યા છે અને આજે રાત્રે તો એ લોકો માતાજીના દર્શન કરી પણ લેશે અને સવારે 9ના એ લોકો નીકળી પણ જશે. અંબિકા સેવા કેમ્પ ઓધાવ. શિવ ચેરિટેબલ ટ્રસ્ટ. કઈ વાવ? હરિવાવ. જે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ત્રિશુળિયા ઘાટ ઉપર. સૌથી
વધારે કઠિન હોય તો કહે છે કે ત્રિશુળિયા ઘાટ. અને જ્યારે વરસાદ વધારે હોય તો આપણે જોયું છે કે ત્રિશુળિયા ઘાટ ઉપરથી કોઈક વખત તો પથ્થરો પણ નીચે આવી જતા હોય છે. આ રીતનો આ ઘાટ છે. આપણે જોઈ શકીએ છીએ કે વરસાદી માહોલ હોય તો આ રીતના ઉપરથી પથ્થરો પણ રોડ ઉપર આવી જાય છે. એના માટે જો પથ્થરો ના આવે એના માટેની પણ સરસ એવી જુઓ સુવિધા કરવામાં આવી છે કે કોઈ શ્રદ્ધાળુને ઈજા ના પહોંચે. બંને સાઈડ ઉપર આપણે જોઈ શકીએ છીએ. આ છે ત્રિશુળિયા ઘાટ. બંને સાઈડ ઉપર આપણને જોવા મળી રહી છે સુવિધા, કારણ કે વરસાદી માહોલ હોવાના કારણે એવો બનાવ પણ બની શકે છે. હા માં અંબાનું મૂળ સ્થાન. તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અંબાજી. એટલા માટે હવે જે કેમ્પની જે સુવિધાઓ હતી એ અહીંયા પૂર્ણ થાય છે. અને હવે પછીના નેક્સ્ટ વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આગળનું જે રાતનો જે રીતનો માહોલ છે, કઈ રીતની વ્યવસ્થા છે, એ તમને હું બીજા વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરીશ. તો મળીએ આપણે બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.